કે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાનનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે, દેશના ગૃહમંત્રીનું માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. તો હદ થઈ ગઈ છે અમર્યાદિત ભાષણોની, લવારી કરવાની, નફરત ફેલાવવાની, હિન્દુ મુસ્લિમ કરવાની. ભયંકર હતાશા અને ભયંકર નિરાશાની વચ્ચે આ દેશના વડાપ્રધાન આજે હવે આ દેશમાંથી જઈ રહ્યા હોય એવું આપણને એમ દેખાઈ રહ્યું છે. કાળું નાણું પકડાયું છે લાખો કરોડો રૂપિયાનું. નરેન્દ્ર મોદી એવું કે છે ઢગલા નાણું મેં ભેગું કર્યું છે. એ નાણું હું કાનૂની સલાહ લઈ રહ્યો છું અને હવે હું આ દેશના જેટલા પણ ગરીબો છે એ તમામ ગરીબોને આ કાળું નાણું પાછું આપવાનું છું. છેલ્લી વાત બહુ મહત્વની છે, સાંભળો. નરેન્દ્ર મોદીને એટલો ડર લાગી રહ્યો છે કે એમના એક દલાલ પત્રકાર, ગોદી મીડિયાના એક દલાલ પત્રકાર જેનું નામ છે અનર્ગલ હરામી. શું અનર્ગલ હરામી? સોરી, અનર્ગલ હરામી નહીં, અર્નબ ગોસ્વામી. અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્તિ આપી છે સુપ્રીમ કોર્ટે, એ બાબતે તમારું શું કહેવું છે અને શું એના કારણે ઇન્ડિયા ગઠબંધનને કઈ ફાયદો થશે? ની અંદર સુપ્રીમ કોર્ટે આપેલો તમાચો છે નરેન્દ્ર મોદીની સરકાર ઉપર. બરાબર છે, એક પછી એક લગાતાર ચંડીગઢના મેયરના ચુનાવ હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા તમાચો, ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા તમાચો. મનીષ સિસોદિયા, સંજય સિંહની વાત કરીએ તો એમની જમાનત થઈ ગઈ સુપ્રીમ કોર્ટ દ્વારા તમાચો. બરાબર છે, એવી રીતે અત્યારે અરવિંદ કેજરીવાલને છેલ્લા 40-50 દિવસથી જે કોઈ પણ જાતના સબૂત વગર આ મોદી સરકારે જેલમાં નાખ્યા, જેથી ચુનાવની અંદર એ પ્રચાર ના કરી શકે, એમનો એક કટ્ટર હરીફ એમને જ નાબૂદ થઈ જાય, નેસ નાબૂદ થઈ જાય, એનું અસ્તિત્વ ના રહે, એવા તમામ કાવતરા કરીને એમને જેલમાં નાખ્યા જેના કોઈ સબૂત નથી. અને જ્યારે આજે કેજરીવાલ છૂટી ગયા છે, હજી તો ઘણું બધું મતદાન બાકી છે, 50% કહી શકીએ બાકી છે, ત્યારે આ અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, પછી બિહારની અંદર લાલુ યાદવ, તેજસ્વી યાદવ, આ ઇન્ડિયા ગઠબંધન તમામ જગ્યાએ સખત રીતે સ્ટ્રોંગલી જે લડી રહ્યું છે એની અસરો આજે એટલી બધી થઈ ગઈ છે કે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાનનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે, દેશના ગૃહમંત્રીનું માનસિક સંતુલન ખોરવાઈ રહ્યું છે અને બળાત્કારીઓને એ સપોર્ટ કરી રહ્યા છે અને ગમે તેવા અમર્યાદિત લવારા કરીને ભાષણો કરી રહ્યા છે. કર્ણાટકની અંદર 3000 બળાત્કાર કરવાવાળા પ્રજ્વલા રેવન્નાને આ દેશના વડાપ્રધાને પોતાનો માનસિક પુત્ર બનાવીને એવું કહ્યું છે કે આને વોટ આપો, આ જીતશે તો મોદી મજબૂત થશે. 3000 બળાત્કાર કરવાવાળા માણસને, અને પછી જયારે એના બળાત્કારના કેસો થયા તો એને જર્મની ભગાડી દીધો છે. જેવી રીતે મેહુલ ચોકસીને ભગાડ્યા, નીરવ મોદીને ભગાડ્યા, લલિત મોદીને ભગાડ્યા, વિજય માલ્યાને ભગાડ્યા, એવી રીતે બળાત્કારીને ભગાડી દીધો. ને જુઓ તમે, માત્ર અરવિંદ કેજરીવાલ નથી છૂટ્યા, આજે દિલ્હી હાઈકોર્ટે છેલ્લા 1.5 વર્ષથી આ નરેન્દ્ર મોદીએ સંસદમાં બેસાડ્યો છે અને મહિલા એથ્લેટ્સનું અપમાન કર્યું. એ મહિલા એથ્લેટ્સના બળાત્કારી બ્રિજભૂષણ શરણસિંહ ઉપર પણ વધારે સબૂતો બહાર પડ્યા છે, દિલ્હી પોલીસને મળ્યા છે. એટલે લાફા ઉપર લાફા ને તમાચા ઉપર તમાચા પડી રહ્યા છે ને, એટલા જે ડર દેખાઈ રહ્યો છે ને, એ ડરનું આ કારણ છે કે ગમે તે ભાષા આજે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી કહેવાતા સોકોલ ચાણક્ય બોલી રહ્યા છે. સાગરભાઈ, ગુજરાતની અંદર 3 ફેઝનું મતદાન પતી ગયું છે. હવે તમને શું લાગે છે કે તમારું જે રિસર્ચ છે કોંગ્રેસ પાર્ટીનું, એ શું કહી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની કેટલી સીટ આવી શકે એમ છે? આ ક્ષત્રિય અને રાજપૂતોનું આંદોલન, કારણ કે આ નફરત જે નરેન્દ્ર મોદીએ ફેલાઈ, થોડા વખત પહેલા તમને યાદ હોય તો ગુજરાતમાં હિન્દુની અંદર જ હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ વચ્ચે મોટા તોફાનો થયા હતા, મોટા વિવાદો થયા હતા, કોન્ટ્રોવર્સી થઈ હતી. એવી રીતે ફરીથી આ કહેવાતા રાજપૂતો જે ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે, કેટલાક ક્ષત્રિય નેતાઓ પણ છે, એ આજે ચૂપ બેઠા છે અને અસલી ક્ષત્રિય અને રાજપૂતો જ્યારે બહાર છે, ત્યારે આ તમામ પ્રકારથી ફસાયેલા વડાપ્રધાન દેશના ગુજરાતમાં પણ પોતાની સીટો ખોઈ શકે છે. અને હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, પછી તમે જુઓ તો ભાવનગર, ભરૂચ, વલસાડ, ખેડા, આણંદ અને રાજકોટ, આ બધી જગ્યાએ તમે વિચારો કે આ બધી જગ્યાએ નરેન્દ્ર મોદીનો ભયંકર રીતે ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. છેલ્લી વાત બહુ મહત્વની છે, સાંભળો. નરેન્દ્ર મોદીને એટલો ડર લાગી રહ્યો છે કે એમના એક દલાલ પત્રકાર, ગોદી મીડિયાના એક દલાલ પત્રકાર જેનું નામ છે અનર્ગલ હરામી. શું અનર્ગલ હરામી? સોરી, અનર્ગલ હરામી નહીં,
અર્નબ ગોસ્વામી, એ અર્નબ ગોસ્વામી જોડે એક ઇન્ટરવ્યુ કરાવડાવ્યું. એ ઇન્ટરવ્યુમાં હજી તો ફરીથી મોટો જુમલો આપી રહ્યા છે. પેલો 15 લાખ વાળો તો હવા થઈ ગયો, 20 કરોડ નોકરીઓ વાળો હવા થઈ ગયો, 100 સ્માર્ટ સિટી વાળો હવા થઈ ગયો, બુલેટ ટ્રેન વાળો હવા થઈ ગયો, સરકારી નોકરીઓ વાળો હવા થઈ ગયો. તો હવે આ ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે મોટો જુમલો બહાર પાડે છે કે સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટોરલ બોન્ડને અસંવૈધાનિક સાબિત કર્યા એના દ્વારા જે કાળું નાણું પકડાયું છે લાખો કરોડો રૂપિયાનું, નરેન્દ્ર મોદી એવું કે છે ઢગલા નાણું મેં ભેગું કર્યું છે. એ નાણું હું કાનૂની સલાહ લઈ રહ્યો છું અને હવે હું આ દેશના જેટલા પણ ગરીબો છે એ તમામ ગરીબોને આ કાળું નાણું પાછું આપવાનું છું. જેને 2014માં 15 લાખ રૂપિયા ના આપ્યા, જેને 10 વર્ષમાં 20 કરોડ નોકરીઓ ના આપી, જેને 100 સ્માર્ટ સિટી ના બનાવ્યા, કિસાનોનું દેવું માફ ના કર્યું, ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડ દેવું માફ કર્યું, કિસાનોની આય બમણી ના કરી, ઇન્ડિયાને અમેરિકા ના બનાવી શક્યા એક વર્ષમાં. કોરોના મિસમેનેજમેન્ટની અંદર તમે જુઓ, પેલી રસીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે એ પણ સાબિત થઈ ગયું. એ રસીમાંથી પોતાનો ફોટો ઉતારી લીધો, જેના દ્વારા આખા વિશ્વમાં ગૌરવ લેતા હતા કે સૌથી વધારે રસીઓ મેં અપાવડાવી, અને પોતાનો ફોટો મૂકે તે ફોટો પણ ઉતારી લીધો છે. એટલો ડર લાગી રહ્યા છે ને હવે સૌથી મોટો જુમલો આપી રહ્યા છે કે આ દેશનું જેટલું પણ કાળું નાણું છે ને, હવે હું કાનૂની સલાહ મુજબ જો શક્ય બનશે તો, પાછું એક ટપકું મૂકે છે કે શક્ય બનશે એટલે જુમલો આપવાના નથી, પરંતુ જો કદાચ આ છેલ્લે બોલી જાઉં તો આ 3 જે ચરણો બાકી છે એમાં કદાચ મને બમ્પર વોટિંગ મળી જાય અને મોદી લહેર પાછી આવી જાય તો આ કાળું નાણું ગરીબોમાં વેચવાનો મોટો જુમલો અર્નબ ગોસ્વામી જેવા દલાલ પત્રકાર દ્વારા આ દેશમાં કરી રહ્યા છે. તો આ હદ થઈ ગઈ છે અમર્યાદિત ભાષણોની, લવારી કરવાની, નફરત ફેલાવાની, હિન્દુ મુસ્લિમ કરવાની. ભયંકર હતાશા અને ભયંકર નિરાશાની વચ્ચે આ દેશના વડાપ્રધાન આજે હવે આ દેશમાંથી જઈ રહ્યા હોય એવું આપણને એમ દેખાઈ રહ્યું છે. હા સાગરભાઈ, તમે કહી રહ્યા છો કે વડાપ્રધાન આ દેશમાંથી જઈ રહ્યા હોય એવું આપને દેખાઈ રહ્યું છે, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસને વિપક્ષમાં બેસવા લાયક એટલે કે 50 સીટો, 10% સીટો એટલે કે 50 સીટો પણ હવે આ લોકસભાની ચૂંટણીમાં મળવાની નથી, એને સન્માનજનક સીટો પણ નહીં મળે. શું કેવું છે આ બાબતે? ગયું છે, હાર દેખાઈ રહી છે, ચારે બાજુથી અપમાનો થઈ રહ્યા છે, સુપ્રીમ કોર્ટ દ્વારા તમાચાઓ પડી રહ્યા છે, ઇન્ડિયા ગઠબંધનનો જય જયકાર થઈ રહ્યો છે, રાહુલ ગાંધીનો જય જયકાર થઈ રહ્યો છે, પ્રિયંકા ગાંધીનો જય જયકાર થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ ભાગલા પડી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો વિરોધ કરી રહ્યા છે. ભારતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ચાહે યોગી આદિત્યનાથ હોય, વસુંધરા રાજે હોય, શિવરાજસિંહ ચૌહાણ હોય, રાજનાથ હોય, રમણસિંહ હોય, તમે કોઈ પણ નેતા લઈ લો, નેશનલ લેવલની ડબલ એન્જિનની સરકારમાં જે મેઇન એન્જિન છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીના ભાગલા પડી ગયા છે. અને જે ગુજરાત મોડેલ એમણે સ્થાપિત કર્યું છે એ ગુજરાત મોડેલની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની અંદર ભાગલા પડી ગયા છે. ચારે બાજુથી બરબાદ થઈ ગયેલા આ દેશના વડાપ્રધાન કંઈ પણ બોલી રહ્યા છે એટલે માનવું નહીં. 4 જૂને આ 2024 લોકસભા ઇલેક્શનનો તમામ હિસાબ અને આ 10 વર્ષની અંદર કરેલા અમર્યાદિત અત્યાચારોનો હિસાબ પણ 4 જૂને થઈ જશે. જી સાગરભાઈ, 4 જૂને રિઝલ્ટ આવવાનું છે, એ તો સમય બતાવશે કે કોનો હિસાબ થશે, પણ અમારી સાથે તમે જોડાયા અને જે મોદીજીના ભાષણો વિશે ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને બોલવા માટે આ મોકો આપ્યો. ક્રાંતિ માર્ગનો ખૂબ ખૂબ આભાર.